ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં ભગવાન રામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। જોકે શહેરના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્સાહભેર રામધૂન બોલાવી અને ભક્તિભાવમાં લીન ભક્તો જોવા મળ્યા હતા। આ શોભાયાત્રા સમગ્ર નગરમાં ફરી હતી। જોકે કોડિયાર ચોક પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાળુઓને ઠંડી છાશનું અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। હિન્દુ મુસ્લિમની એકતા સમાન ભાઈચારો પણ જોવા મળ્યો હતો। સંત સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જોકે સમગ્ર નગરમાં ફર્યા બાદ આ શોભાયાત્રા પરત રામજી મંદિર ખાતે ફરી હતી અને સુખરૂપ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। बोलो श्री रामचंद्र भगवान की जय। सनातन धर्म नो सनातन धर्म नो अधर्म का प्राणियों में विश्व का हर हर महादेव। जानकी दास महाराज की जय। आज रोज रामनवमी निमित्ते જૂના ડીસા રામજી મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। અમારી પારંપરિક શોભાયાત્રા સમગ્ર ગામમાં પ્રદક્ષિણા કરી નિજ મંદિરે પરત ફરી તાજેતરમાં ડીસા ખાતે ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં જે લોકોએ પોતાના જાન ગુમાવી છે એમને સમગ્ર સનાતન સમાજ જૂના ડીસા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી અને ખૂબ જ સાદગીપૂર્વક રામનવમીની શોભાયાત્રા કાઢી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। આ ગામની કોમી એકતા અને ભાઈચારો ખૂબ મજબૂત બને, સનાતન સમાજ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે અસ્તુ। ભારત માતા કી જય, વંદે માતરમ। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।